अलग ही लेवल का बंदा था। अरे हाथों में हाथ लेने जोड़े पर तू पाग बगीचे कैसी न बातों कर तू। શું કરે? દેખી ક્યારે આવ્યો? સપના ખોવા જેલો હું સપના જોતેલો તારી ભાભીના, મારી રાધાના. સપનામાં તું લટકી જવાનો છે મારા ભાઈ. એનો બાપો કાલ ઉઠીને બીજે પેણાઈ દેશે અને તું લટકતો રહી જવાનો. કોઈને એટલી તાકાત નહીં મારા રાધાના સગપણ બીજે કરે. અરે તારા જેવી કેટલી રાધાઓ એમ જ પેણી હતી. એમ બધા આશિકો સપના જોવા રહે ને બીજે પેણી જાય. પણ આની ઉપર મને ગળો સુધી વિશ્વાસ છે કે લગન તો મારી જોડે જ કરશે. નહીં કરે ને ઉઠાવી લાવે. હા, એના પરથી યાદ આવ્યું કાલે મને મળવા આવેલી ને તો તારા ભાઈએ કીધું તું. મેડમ તને ખબર નથી પડતી છેલ્લા 2 કલાકથી હું બેહી રહ્યો. તને ગુસ્સે છે બીજું કઈ આવડે છે? એક તો મેં આટલું છુપાઈને બધાથી તને મળવા માટે આવું છું તો બી તું જ્યારે તો મારા પર ગુસ્સો કરે છે. અરે ગુસ્સો એટલે 2 કલાકથી આવો જતા આવતા ભાડે રોડે હું લા બેહી રહ્યો. ભિખારી સાહેબ બેહી રહ્યો. જોડ પ્રેમની ભીખ માંગુ અને કીધું ત્યાં હે કરે. તારે હંમેશા મોડું ઉઠાઈને આવી જવાનું છે. મારા ભાપનું ભાઈનું નહીં જોવાનું. જે દિવસ તમને ખબર પડે કે હું તારે મળવા આવું છું તે દિવસ મને મારી નાખશે. તો કીધે તારા ભાઈ ને તારા બાપ ને મારી જોડે તારું લગ્ન કરી એટલે યુપી નું પ્રેમ કરું છું કીધે કેમ નથી કહેવાતું? એટલે મારા બૈડા ફાટી જાય ને. હા તો તારે થોડોક તો માર ખાવાનો છે. તને તારો બાપ ને તારો ભાઈ મારી થોડી નાખશે કે શહીદ થોડી કરી નાખશે? થોડો માર નહીં પડે મને આખી મારી જ નાખશે. સમજ પડી તને? કોઈ મારી નથી નાખતા. જો તને મારા ને તો મારી રાધાને મારી નાખી કરીને એમની પર કેસ ઠોકી દઉં. કેસ ઠોકીને તું શું કરીશ? પછી બીજે પૈણી જજે તું. અરે તારા સિવાય આજે બીજી જોડે નહીં પેણું કાલે નહીં પેણું. તું મરી જા ને તું ફોહ ખાઈને મરી જા પાછળ. હા એટલો તને સાચો પ્રેમ કરું. જાને હું મર્યા પછી જોવા વાળી છે કે તું ફાવો ખાધો કે નહીં ખાધો. તું પહેલા ખાઈ જા પછી હું મરી જઈશ. મને વાંધો નહીં. બોલ. એટલે તું હવે ઈચ્છા છે કે હું મરી જઉં? તો તું બી એવો ઈચ્છે છે ને કે મારો બાપો મને મારી નાખે? મારી નાખે એમ નથી કેતો. વાત શું હતી કે તું મને મળવા આવે અને જોઈ જાય તો માર પડે તો કે મારે મારી નાખશે. અરે 2-4 ઝપોટીઓ મારે કદાચ જોણી જાય ને તો કોઈ મારી નહીં નાખે. અને કોઈની એટલી તાકાત નહીં મારી રાધાને હાથ લગાડે. ઓ તું તો મોટી મોટી વાતો કરે. બે ચલને આવે અહીંથી. તું પાછું બહુ એવું કે છે કે મારો બાપો મને મારશે તો તને એવું લાગે એના પછી આપણે બંને મળી શકીશું એમ? તો તું એક કામ કર. આટલી બધી બીક લાગે છે ને તને? મને પ્રેમ કરે છે કે નહીં? હા છોડ તારો મૂડ ની મેં હું આ આ તો કીધું હવે શું કરું? આ કકડાટ નો કકડાટ તો કરે. કરું છું તને પ્રેમ. કેટલો? બરોબર. હા તો એ કામ કર. એ બધું આ છુપાઈ મળવા આવવાનું રહેવા દે. હું કોઈ એમ કરે તું નહીં આવ. ભાગીને નહીં આવ. ક્યાં? અરે મને હું ક્યાં વિચારીને કહીશ તને. અને મને પ્રેમ એટલો કરે ને કે એના બાપ થી ને એના ભાઈ થી છુપાઈને તારા ભાઈ ને મળવા આવે. મળવા હું આવી જી લ્યા. હે આવી જી. હું તો મસ્તી કરી ખરેખર આવી જી. અમની જોડે મસ્તી નહીં કરે. છોરીઓનું દિમાગ ઘૂંટનામાં આવે. અમની જોડે મસ્તી થાય. રાધા કઈ જાય? તમે તો કીધું તો કે આવી જા તો હું તો બધું લઈને આવી ગઈ. મારા ભાઈ ભાભી જીબી નોકરી કરે છે. યુનિફોર્મ એવો જીબી જેવો છે. ફરક શર્ટ એવો છે. જીબી નથી નોકરી કરતી. પેલી નાહીને આવી જી. કાલ કીધું ને નાહી આવજે. સાચો પ્રેમ કરતી હોત આ સાબિત કરવા આવી જી. હા હું કરશું? એ મસ્તી કરે. ખરેખર નાહી આવી? ના હેરતી. મતલબ ઘેરથી નાહીને આવ્યા. હા. ફસાઈ જો. કેમ ફસાઈ ગઈ? હે કેમ ફસાઈ? અરે કશો નહીં. હારા તને ખબર નહીં પડે. કોઈ વાંધો નહીં. એટલે પણ તું નાહી લેવા. એ ભાભી તમારા ગોરના કેવા છે? તમારો બાપો આપો કેસ કરે એવા છે? એ બધું છોડ. કોઈ કેસ નહીં કરે. હું બેઠો છું. તું નહીં આવી ને ઘેર છોડીને મને પ્રેમ કરે છે ને અને પોલીસ સ્ટેશનમાં કદાચ પકડાઈ જઈએ અને એમ કે બોલ હું કરવાનું એમ તો તું શું કે એને મને બોલાવી દે એટલે એમ નહીં કહેવાનું. હું એને સાચો લવ કરું છું એમ કહેવાનું. એમ મરી જઈશ પણ મને નહીં છોડું એમ કહેવાનું. મરી જઈશ મને આ છોરી શું કહેવાનું? થોડી બુદ્ધિ રાખજે એમ નહીં તો જેલ માં ગાળ દેશે. તારી હવે ગાલ દેશે. આ છોરી ફરી જશે. હારવાઈ આવતી રે. ગભરાઈ નથી બરાબર? એથી ગભરાતી. આવું હું કરું એમ? લા મોબાઈલ મને હું પૂછે તારા બાપ ને પૂછ લે. એ ફોન કર તારા બાપ ને લે. તારા બાપ જોડે સલાહ લે. મારી જોડે હું લે. ઉભી રહે 2 મિનિટ. ઓમ હેડ તમે બેહો હો ને. અમે આવીએ કઈ ખાવાનું લાવીએ. હા પાણી ના હા પાણી. ઉભો રહે. હાલો પપ્પા કઈ હતા?
એમ કેતો મારથી એક ભૂલ થઈ ગઈ. અરે ગાળો નથી, એ ખોટી ભૂલ નહીં કરી. પેલી છોરી નહીં, પેલી રાધા, હું એને પ્રેમ કરતેલો, એને મેં કાલ મસ્તી કરી તું મને નહીં આવ, ઉધળી નહીં આવ એમ આવી જી જોલા હાથે. હે નહીં આવું હારું વાળા છાપરે નાહી જો. હારું થોડાક દન અંડરગ્રાઉન્ડ. હા હારું, અને કેसेस થાય જેલમાં ઘાલ દેતા, જમીન ઉપર છોડાઈ લીજે. હા જેકી જોડે છે હારું એને લીધું છાપરે. હા ઘેર નહીં આવું એમ. હા ગાળા નથી. હા ઓકે. તારા બાપને મારું નામ હું લેવાની જરૂર હતી? પણ મારા બાપા કે હારા ઘેર પોક કાપી નાખે નહીં ઉરાઈ મેલે એમ કે. મારો બાપા મને ઘરમાંથી કાઢી મેલી નહીં જોવાનું તારા લીધે. તો મારા વાળી આવી, તારા વાળી થોડી આવી. કદાચ મારું નામ આવી તો તારું નામ આવશે. બીજું હું એને મારો ભાઈ છે. મને કોણ તું મારી હંગાત હે ખાલી એને પેલા છાપરે લઈને જવાની છે. મારા બાપા કીધું ઘેર હેર આવતો નહીં, તું તઈ રહે. મને તો ટેન્શન જ નથી. અમે તો કેટલી ખુશ છે. જાણ હું કેતી હશે કે હું તો કોઈ કરોડપતિ ઘેર જેમ કે. અરે પણ એનું ઢેસુણમ દિમાગ છે એમ. તું હેડ યાર. લાવો ઠેલો ઉસકી. હાલે દાદા ભાભી હેડો. હા ચાલો. ચાલો માથે પડી આ બાજુ. હા, હેલો. એ કઈ નહીં. અરે એ તો થોડા મજા માટે જેવો છે. મજાક મસ્તી કરે. હેડ ખરા લેવાના દેવા. હેલો. જો દાદા હું કુછ ખબર આપણે થોડાક દન છે નહીં રહેવા પડશે. પણ ઘર ક્યાં છે? અલે આ ઝૂંપડા અહીંયા ત્યાર તો તે તો એવું કહેતો હતો કે મારા ઘરે તાબુ છે ને બધું બૂટ ને ઉડા હારા કપડા પહેર્યા તો તારું ઘર આવું છે. એ ડાબુ છે પણ મારા કાકાનું એમ. અને હમણાં કેવું તું ભાગી નહીં આવી ને ઉધળી નહીં આવી એમ કહેવાય. મારા બાપા કે ઘેર આવતો નહીં, હારા પોક કાપી નાખે, તઈ વાળા આવશે ઘર જોડી નાખશે. એટલે તમે થોડાક દન અંડરગ્રાઉન્ડ રહો કે આ અમારું ઝૂંપડું છે, અમારી જમીન આ બધી એમ. એટલે આપણે અહીં રહેવાનું થોડાક દન. તું તો બહુ મોટી મોટી ફેંકતો હતો કે તું આવી જા હવે આવી ગઈ તો તું મને આ બતાવે છે અહીંયા રહીશું. અરે થોડાક દન તો રહેવા પડશે ને અંડરગ્રાઉન્ડ. એ બધું મારે નહીં જોવાનું. મને તો ધાબા વાળું ઘર જોઈએ નહીં તો હું તો મરી જઈશું તો. હારું એક કામ કર. ઘર છે એમ તું નથી બોલે. અરે બોલ કર બચ્ચે. તું મારી વાત સાંભળ. ઊંડા શ્વાસ લે. બરાબર. જો એક કામ કર, તું ભૂલ માં નાહી આવી છે, હવે પાછી જતી રહે. એક કલાકો મારી સામે મારા બાપા ને હું લખીને આવી છું કે હું જાઉં છું એમ. તો પછી અહીં રહેવા પડશે. ના ના હું તો હું બંગલો ક્યાંથી લાવું? એ મારે થોડી જોવાનું કઈ. તો થોડાક દિન એડજસ્ટ કર લે ને પછી. ના ના હું તો નહીં રહું. હે હું નહીં રહું. તો પ્રેમ કરે તો બધું નિભાવવા પડે ખોરા. હું સામે જઈને કેસ ઠોકી દઈશ તરફ. હે હા કે તે મને બોલાવી ને પછી તે મારે આવું કર્યું ને પછી તું મને એટલે તું ફસાવા માંગે. એ તે મને ફસાઈ જ ને હમણાં. અરે કો ફસાય તને? થોડાક દાડા આ ઘરમાં રહેવા તે કોઈ. ફસાઈ ને આવું ઘર શું લે તું મને ના 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 અહીં તો આવતું ખરી. આ તને અમે શું ભૂલ લાગે છે? બધી બાજુથી હવા આવે, એસી ની જરૂર નહીં, પંખાની જરૂર નહીં. ખાલી ઢૂકીને ભાળી જો. સાચી વાત છે, સાચી વાત. અને ભાભી અમે ગોદડા લાવ્યા, વજન ગણો છું. મારા કપડા છે. હા ત્યાર પછી ત્યારથી કહેતેલી તમે જેમ કહેશો એમ કરશું. આ ઝૂંપડામાં રહેવા ત્યારે બંગલો જ હોય તારે. થોડાક દાડા રહેજો આમ, થોડાક દાડા. અહીં નહીં રહેવો જ બીજું એક ઓપ્શન છે. હે આપણે છે ને લવ મેરેજ કરી લઈએ ને પછી સટ્ટી નહીં આવે ને ત્યાં સુધી સેન્ટિંગ માં નાખી જાય. અંડરગ્રાઉન્ડ રહેવા પડશે. ઘેર જાય મારા બાપા કે તારા ટોટિયા ભોંગીને કે હારા આવતો નહીં એમ કે. તને તો મજાક કરી, તું તો નહીં આવી. એમ ઉધળી નહીં આવાય. આવો કેવો મજાક ને પહેલી વાત તો મારા ખાનદાનમાં કોઈ આવું કામ નહીં કરું. હું એવું કામ કરીશ? તારે નથી કરવાનું, હું કરે એમ કે તારે તો રહેવાનું માય. ના ના હું નહીં રહું. મને તો ઘર જ જોઈએ. હા તો અમે રહેવા પડશે. હું નહીં રહેવાની અહીંયા. એમ તો બહુ મોટી મોટી ફેંકતો તો ને આઈ જા એ તો તારા ખાલી લીધે હું મારું મહેલ છોડીને આવી તું મને અહીંયા રાખીશ કો મેલ કો હતો. તો મારા બાપા મહેલ જ હતો. હેડ હેડ હેડ, મારા હારા કોમ છે. હેડ, હેડ. હું તને શું કહું છું ભાઈ, તું આવી મુસીબત લાવ્યો હું લેવા? અલ્યા મને શું ખબર પણ નહીં આવશે એમ. અરે મજાક નહીં કરવાની ઓમની જોડે. હવે તું તો પણ હું ફસાયો, મારે શું કરવાનું? હંગા છે સેન્ટિંગ ને. ઓહો, પ્રેમ કરે તું અને સેન્ટિંગ કરું હું? એવું નથી, ભાઈબંધનો હંગત આલવો પડે કે નહીં? એવું એમ ને? હારું એ બધું છોડી અમે રહેવા નાખે છે બરાબર. અને કેसेस કર્યો લેવાના દેવાથી જશે. અને ઓને હું છોડવા નથી માંગતો તો હું કરી? બરાબર. આહી છોડીને આવી જઈને હું મરી જા, હારા તાર માથે પડે એ બરાબર. પેલી ફસાવે તું ફસાવે, એ તો ગોંડા જેવી કેસ કરી દે એવી છે. એ નોય ગોંડી હારી છે. ઉને કે ગોંડીઓ એટલે એ મળી જાય એટલે મને તું આવે. ગમે તેમ કરી મકાન સેટિંગ કર. મારા બાપો ઘેર નાખે છે ને તો બહાર રહું, પણ એને લઈને બહાર રહે હવે. એવું એમ ને? હા મહેનત મજૂરી કરવા પડશે. એક કામ કર, હા. મોબાઈલ કાઢ, પેલા રિતિક ને ફોન કર. તો એ શું કરશે હવે? અરે મકાન છે, હા એક મકાન છે, એના કોન્ટેક્ટ માં ફોન કર, ફોન કર. એ તો ભાડે રહીએ. હા અને કોક જોણી જશે ત્યારે હું તો તારું નો માલે હારા પેલા સપોર્ટ માં તું જતો એમ. અનુ જે તને જેલ માં જો ને તે તને જેલ માં તું હતી. તાત્કાલિક ઓને મકાન માં લઈ જા. હમણાં એની કાહી કેસ ઠોકી બેહાર છે. બુબા. તું બીજું બધું છોડ, ફોન કર. હલો ઋતિક કઈ હતો?
અરે એમ કેતેલા એક ભાડે મકાન જોઈએ છે એ ના ફેમિલી રહેવા હું જે આખી પેલી કંપનીમાં લાગેલા છીએ ને તો ઘેરથી અવાર જવાનું તકલીફ પડે અમારે રસ્તો નહીં મળે એટલે અહીં રહેવા બજાર હે સારું ભાડું પૂછીને મને ફોન કરો રાતોરાત તમે શિફ્ટ થઈ જાઓ હવ ના સોમન રેડી છે હા બે જણા ને અને એક દોસ્ત છે ને હો હા એ છોરી છે છોરી એટલે એ કંપનીમાં નોકરી કરે છે પાર્ટનર છે હા એ સારું હા હો હું તને એડવાન્સ નાખી દઉં તું કરી દે હા સારું ઓકે હા ડન આ નીતે એનો બાપો કેસ તો થશે આપડી નહીં થાય એમ કરી દીધું રૂમ અરે આ દાવા હવા એક ચોપ રે એમ દાવા હવા કઈ સિટી જો હું તને છે ને મસ્તી કરતેલો મારે તો બજારમાં કાઢ નહીં આ તો તમને આમાં ડેમો આલતા તમે શું કહો હા. મોંઘો છો એમ યાર આ તો ફાર્મ હાઉસ ખાલી હા આ તો ઢોરા ઉરા વાળી આપડે બંગલો સંતરો નહીં હા બંગલો એટલે હું તો પ્રેમ કર્યો એટલે હું અહીંયા રહેતી પણ મેં ખાલી જોવું હતું કે સાચું એટલે તું હજી મજા કરતી નહીં આ અંદર આમ ગીર આલે છે હે ના ના બંગલા અંદર ગાલતેલી પેલા આવવાનું છે લોકેશન